શિયાળામાં આપણને ભરપૂર પ્રમાણમાં બજારમાં શાકભાજી મળતા હોય છે અને આપણે શું કરીએ, શાકભાજી લાવીએ અને એના એ જ રૂટીન આપણા શાક બનાવતા હોઈએ છીએ. પણ કેવું સારું કે શાકભાજી તો એ જ હોય, ઘરમાં જ રહેલી વસ્તુમાંથી બને અને તો પણ એકદમ નવા જ સ્વાદ સાથે નવું જ શાક બનીને રેડી થાય. તો આજે હું આવી જ એક નવી રેસીપી લઈને આવી ગઈ છું. તો જય માતાજી બધાને. આપણે રૂટીનમાં તુવેર રીંગણનું શાક તો બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે તુવેર રીંગણનું શાક એકદમ નવી જ રીતે બનાવવાના છીએ. એકવાર તમે આ રીતે આ શાક બનાવીને ટ્રાય કરી લીધું ને તો પછી તમે વારંવાર આ બનાવવાના જ છો. તો એના માટે અહીંયા મેં 1 વાટકી જેટલી લીલી તુવેર લીધી છે. એમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 1 વિસલ થાય ને એટલું જ થવા દઈશું. દાણા છે ને કૂણા છે એકદમ, એટલે 1 વિસલમાં થઈ જશે. તો જ્યાં સુધી આપણી તુવેરો બફાય ને ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ મસાલો રેડી કરવાનો છે. આ જે પેસ્ટ આપણે બનાવવાના છીએ ને એ જ આ શાકનો મેઇન ટ્વિસ્ટ છે. આ જે પેસ્ટ બનશે ને એ જ આ રૂટીનના શાકને કંઈક હટકે બનાવી દેવાની છે. તો એના માટે અહીંયા પહેલાં તો મેં વઘાર્યું લીધું છે. એમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલા સૂકા ધાણા અને 1 ચમચી જેટલું આપણે જીરું લઈ લઈશું અને એને એમાંથી સુગંધ આવવાનું સ્ટાર્ટ થાય ને એટલું આપણે શેકી લેવાનું છે. તો અહીંયા ધાણા અને જીરું બંને સરસ શેકાઈ ગયા છે. હવે આપણે એને એક મિક્સર જારમાં લઈ લઈએ અને સાથે સાથે એમાં હું 4 થી 5 નંગ જેટલા લવિંગ, એક નાનો એવડો તજનો ટુકડો અને એક જેટલું આપણે તમાલપત્ર ઉમેરી દઈશું. અને પહેલાં આપણે આને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. આ રીતે જે સૂકા મસાલા હોય ને એને પહેલાં ગ્રાઇન્ડ કરી લેવાના, કારણ કે હવે આપણે આગળ લીલો મસાલો આમાં ઉમેરવાના છીએ. તો જો બધું એક સાથે ઉમેરીને ગ્રાઇન્ડ કરીશું ને તો સૂકા મસાલા પ્રોપર ગ્રાઇન્ડ નહીં થાય. એટલે પહેલાં સૂકા મસાલાના છે ને આપણે અધકચરા ગ્રાઇન્ડ કરી લઈએ છીએ અને હવે આપણે એમાં લીલા મસાલા ઉમેરીશું. અને આ શાકની ખાસ વાત શું છે ખબર છે? આપણે એમાં હળદર, ધાણા જીરું એવું કોઈ મસાલા એડ નથી કરવાના, ફક્ત મીઠું જ આપણે મસાલામાં એમાં એડ કરીશું. અને હવે આપણે આ જે ગ્રાઇન્ડ કરીને રાખ્યું ને એમાં આપણે અત્યારે 2 નંગ જેટલા હું લીલા મરચાં લઈ રહી છું. અમે થોડું ઓછું તીખું ખાઈએ છીએ એટલે અત્યારે મેં 2 નંગ જેટલા જ લીલા મરચાં લીધા છે. તમે જો વધારે તીખું ખાતા હોય ને તો અહીંયા 4 થી 5 જેટલા મરચાં લઈ લેજો, કારણ કે તીખાશ આપણે લીલા મરચાંમાંથી જ લાવવાની છે. આપણે લાલ મરચું બિલકુલ પણ એડ નથી કરવાના. અને અહીંયા મેં એક નાનો ટુકડો હળદરનો લીધો છે, એ આપણે આ રીતે સમારીને ઉમેરી દઈશું. એક નાનો એવડો આદુનો ટુકડો અને અહીંયા મેં 1/4 વાટકી જેટલું લીલું લસણ આ રીતે ઝીણું ઝીણું સમારીને રાખ્યું છે. એમાંથી આપણે 2 ચમચી જેટલું લીલું લસણ અત્યારે લઈ લઈશું, બાકીનું હું સાઈડમાં મૂકી દઈશ. અને હવે આપણે આને પાછું ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો જો આ રીતે થોડી અધકચરી રહે ને એવી આપણી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. હવે અહીંયા મેં એક પેન લીધું છે, એમાં આપણે 1.5 થી 2 પળી જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે. જીરું છે ને આપણે પેસ્ટ બનાવી ત્યારે પણ એમાં એડ કરેલું જ છે, પણ આ રીતે વઘારમાં જે એનો સ્વાદ આવશે અને પેસ્ટમાં સ્વાદ આવશે ને અલગ જ આવશે. એમાં આપણે થોડી અમથી હિંગ અને જે પેસ્ટ બનાવીને રાખી એ ઉમેરી દઈશું. અને આને આપણે જે આદુ અને હળદર ને એવું ઉમેર્યું છે ને એનો કાચો સ્વાદ જતો રહે અને સાઈડમાંથી સરસ તેલ છૂટું પડી જાય ને એટલી કૂક થવા દેવાની છે. લગભગ 1 થી 2 મિનિટ થશે અને આપણી પેસ્ટ સરસ કૂક થઈ જશે. તો આ પેસ્ટ કૂક થાય ને ત્યાં સુધી તમે મને ફટાફટથી કમેન્ટમાં જણાવી દો કે તમારું નામ શું છે અને તમે લોકો ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છો અને રૂટીનમાં તમે આવા કયા કયા અલગ પ્રકારના શાક ટ્રાય કરતા હોવ છો એ મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. અને હવે જે મેં લીલું લસણ આપણે બચાવીને રાખ્યું હતું ને એ પણ આપણે આ પેસ્ટમાં ઉમેરી દીધું છે. અને આને પણ લસણનો થોડો કાચો સ્વાદ જતો રહે અને સાઈડમાંથી તેલ છૂટું પડી જાય ને એટલું 1 થી 2 મિનિટ જેટલું થવા દેવાનું છે. અને હવે આપણે છે ને આ ફક્ત પેસ્ટના ભાગનું જ અત્યારે એમાં હું મીઠું ઉમેરી દઈશ. બધું બરાબર મિલાવી લઈએ. જો લગભગ 1 મિનિટ જેવું થયું છે અને સાઈડમાંથી તેલ છૂટું પડવાની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણી પેસ્ટ રેડી છે. આપણે ગેસ બંધ કરી દઈશું અને ગેસ બંધ કરીને એમાં હું અડધી ચમચી જેટલું લીંબુ ઉમેરી દઈશ. લીંબુ ઉમેરતા સાથે 2 બિયા પણ એમાં પડી ગયા એવું નીકાળી લો. આ બિયા છે ને ક્યારેય આપણા પેટમાં ના જવા જોઈએ. આ બિયા છે ને જો પેટમાં જશે ને તો આખા પેટનું તંત્ર જ ખરાબ કરી નાખશે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને હવે જે પેનમાં આપણે પેસ્ટ બનાવી હતી ને એ જ પેન મેં સાફ કરી લીધું છે અને એમાં અત્યારે મેં 1.5 પળી જેટલું તેલ લઈ લીધું છે. તો તેલ જ્યાં સુધી ગરમ થાય ને ત્યાં સુધી આપણે રીંગણ સમારી લઈએ. અત્યારે તો મેં આ નોર્મલ જે રીંગણ મોટા મળતા હોય છે એ જ લીધા છે. તમે જે લાંબા રીંગણ આવતા હોય એ અથવા રવૈયાનો ઉપયોગ પણ અહીંયા કરી શકો છો. અને આપણે છે ને એને ના
તો વધારે મોટા કે ના એકદમ ઝીણા ઝીણા એવા મીડિયમ સમારીશું. જો સાવ ઝીણા ઝીણા હશે ને તો એ અંદર છૂંદા જેવા થઈ જશે, અને બહુ મોટા હશે તો તુવેરો તો નાની નાની છે તો પછી એ સરખું અંદર એક સાથે ભળશે નહીં. એટલે આ રીતે મીડિયમ હું એને સમારીને રેડી કરી લઈશ. ગ્રામમાં જોવા જઈએ ને તો અત્યારે મેં 300 થી 350 ગ્રામ જેટલા રીંગણ લીધા છે. જો આ બાજુ તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે સીધા એમાં રીંગણ જ ઉમેરી દેવાના છે, કારણ કે આપણે પેસ્ટમાં બધા મસાલા કરેલા જ છે, એટલે અત્યારે કોઈ મસાલા કરવાની જરૂર નથી. અને હવે આપણે આ રીંગણને છે ને તેલમાં જ સંતળાવા દેવાના છે ઢાંકીને. આ રીતે જ્યારે તેલમાં જ કૂક થાય ને રીંગણ, ત્યારે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. અને સાથે સાથે અત્યારે જ્યારે શિયાળો છે ને ત્યારે રીંગણ પણ સરસ મીઠા મળતા હોય છે. અને હવે આપણે રીંગણને ઢાંકીને ચડવા દઈએ, અને વચ્ચે વચ્ચે 1-2 વાર છે ને હલાવી લેવાનું, એટલે બધી બાજુથી રીંગણ આપણા પ્રોપર કૂક થઈ જાય. કૂણા જ રીંગણ છે એટલે લગભગ 5-1 મિનિટમાં જ સરસ એ ચડી જશે. તો 5 થી 7 મિનિટ જેવું થયું છે, અને અહીંયા આપણા રીંગણ સરસ ચડી ગયા છે. હવે આપણે જે તુવેરો બાફીને રાખી હતી ને એમાંથી મેં પાણી નિતારી લીધું છે, અને એને ગળણીમાં નીકાળી લીધી હતી. એ આપણે આમાં ઉમેરી દઈશું. બધું એકવાર સરસ મિક્સ કરી લઈએ. અને હવે આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી એ બધી જ પેસ્ટ આપણે આમાં ઉમેરી દેવાની છે. આ પેસ્ટ છે ને એ તો અત્યારે મેં શાક પૂરતી જ બનાવી છે. તમે આને વધારે બનાવીને ફ્રીજમાં 10 થી 15 દિવસ જેટલું સ્ટોર પણ કરી શકો છો. અને આ શાક સિવાય પણ તમે આને વઘારેલી ખીચડી છે કે કોઈ પણ ભરેલા શાક હોય, અથવા તો એમનેમ પણ ભાખરી સાથે કે થેપલા સાથે ખાશો ને તો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે. હવે આપણે પેસ્ટમાં અગાઉ મીઠું ઉમેરેલું છે, એટલે આ સ્ટેજ ઉપર એકવાર શાકને ટેસ્ટ કરી જોવાનું, અને પછી જરૂર પ્રમાણે અત્યારે મેં મીઠું એમાં એડ કરી દીધું છે. અને એમાં હું 1/4 વાટકી જેટલું મીડિયમ જે ખાટું દહીં હોય ને ઘરનું, એ અત્યારે મેં ઉમેર્યું છે. અહીંયા હું તમને રેકમેન્ડ કરીશ કે જે બજારનું દહીં મળે છે ને એકદમ મોડું, એ ના ઉમેરતા. થોડું ખટાશ પડતું દહીં હશે ને તો આ શાકમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. અને ગેસ એકદમ ધીમો કરીને જ દહીં ઉમેરવાનું, જેથી દહીં આપણું ફાટી ના જાય. અને હવે આપણે આ શાકને ઢાંકીને લગભગ 3 થી 4 મિનિટ જેટલું કૂક થવા દઈશું, જેથી બધું જ સરસ એકરસ પણ થઈ જશે અને તેલ પણ છૂટું પડી જશે. તો અહીંયા 5-1 મિનિટ જેવું થયું છે, અને જો તમે જોઈ શકો છો કે તેલ સરસ ઉપર આવી ગયું છે, અને ઢાંકણ ખોલતાની સાથે જ એટલી સરસ સુગંધ આવી રહી છે ને કે આજુબાજુના 2-3 ઘરને ખબર પડવાની જ છે કે આમના ઘરે કંઈક સરસ બની રહ્યું છે. એટલી સરસ ખડા મસાલાની અત્યારે સુગંધ આવી રહી છે. અને લાસ્ટમાં મેં ગેસ બંધ કરી એમાં અડધી વાટકી જેટલા ધાણા ઉમેરી દીધા છે. આ શાક છે ને આ રીતે થોડું લચકા પડતું જ હોય છે, પણ જો તમારે આ શાકમાં થોડો રસો કરવો હોય ને તો જ્યારે આપણે દહીં ઉમેર્યું ને ત્યારે દહીંમાં થોડું પાણી ઉમેરીને એડ કરશો ને તો થોડો રસો થઈ જશે. અને આ શાકને તમે રોટલી, ભાખરી અથવા બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો. સાથે લસણની ચટણી, પાપડ, ગરમા ગરમ ખીચડી અને છાશ હોય ને તો બીજું કાંઈ જ ના જોઈએ. તો કેવી લાગી આજની આ રેસીપી મને કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા. અને જો રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક, શેર પણ કરી દેજો. તો ચાલો ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી.